श्री मोक्ष मार्ग प्रकाश ग्रंथ से बीजा अधिकार पर चर्चा चालू है। नवीन बंध पर विचार एना अंतर्गत આપણે નવીન બંધમાં પણ જે કઈ પ્રક્રિયાથી બંધ થાય છે, ઉદ્ગલના પરમાણુ આત્માની સાથે કેવી રીતે સંબંધ કરે છે, જોડાય છે, એની ચર્ચા આપણે પ્રારંભ કરી છે. એમાં પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધની ચર્ચા આપણે ઘણી ખરી થઈ ગઈ છે. એમાં પેજ નંબર 30 ઉપર અંતિમ પેરેગ્રાફ આપણે આવ્યા છીએ. એના સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફમાં એમ વાત આવી કે હવે શુભ યોગ હો યા અશુભ યોગ હો, પરંતુ સમ્યક્ત્વ પામ્યા વિના ઘાતિયા કર્મોની તો સર્વ પ્રકૃતિઓ નિરંતર બંધ થયા જ કરે છે. કોઈ પણ સમયે કોઈ પણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી. આ કયા કર્મોની વાત હતી? ઘાતિયા, અર્થાત તો પાપ કર્મ, જે આત્માના સ્વભાવનો ઘાત કરવાવાળા છે. એમાં એક વાત એ ખ્યાલમાં આવે છે કે ભાવ ગમે તેવો હોય, ગમે તેવું એટલે ચાહે શુભ હોય ચાહે અશુભ હોય, ઘાતિયા કર્મોની તો બંધ થાય છે. બહુ મોટી વાત છે આ ટોપિકમાં. શુભ યોગ હો યા અશુભ યોગ હો. પ્રફુલભાઈ, કાલે યુગની ચર્ચા તો થઈ ગઈ ને. યોગના નિમિત્તથી આત્માના પ્રદેશોના કંપનથી ઉદ્ગલ પરમાણુનું આવવું થાય છે અને મૂળ પ્રકૃતિ 8 ઉત્તર 148 એમાં એ વહેંચાઈ જાય. મૂળ પ્રકૃતિ અથવા 8 પ્રકૃતિમાં વહેંચાઈ જાય. આવવું એ થયો પ્રદેશ બંધ, વહેંચાઈ જવું પ્રકૃતિમાં એ થયું પ્રકૃતિ બંધ. આ બે પ્રકારનું જે કર્મોનું આત્મા સાથે કાર્ય કોણ કરે છે? આત્માના યોગ નામના ગુણનું અશુદ્ધ પરિણમન. યોગ નામના ગુણનું અશુદ્ધ પરિણમન કેવી રીતે થાય છે? મન વચન કાયાની ચિષ્ટાથી. મન વચન કાયા કોના કારણે મળ્યા છે? નામ કર્મના ઉદયથી મળ્યા છે. અને એમાં ચેષ્ટા કેમ કરે છે? સંસાર અવસ્થામાં કસાયના કારણે ચેષ્ટા કરે છે. મન વચન કાયા દ્વારા પ્રવૃત્તિ કરે છે. યોગ ગુણના માધ્યમથી આત્માના પ્રદેશોનું સ્પંદન થાય છે. એમાં પરમાણુઓને ખેંચવાની શક્તિ પેદા થાય છે. તેના કારણે પરમાણુ આવે છે, કર્મ પૂજગલ, અને એ 8 પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે. આ બે કાર્ય તો યોગ ગુણનું કાર્ય થયું, અશુદ્ધ પરિણમન. હવે ત્યાં એના ભેદ કરવામાં શુભ યોગ ને અશુભ યોગ કહ્યું. તો એ યોગમાં શુભ ભાવ હોય તો એને શુભ યોગ કહેવાય, અશુભ ભાવ હોય તો અશુભ યોગ કહેવાય. એના પછીનું આ સ્ટેપ છે કે યોગ ગમે તેવું હોય, શુભ યોગ હોય કે અશુભ યોગ હોય, અર્થાત શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, પરંતુ ઘાતી કર્મનો બંધ તો સમ્યક્ત્વ વિના બધી જ પ્રકૃતિનો બંધ થયા કરે. અને જો સમ્યક્ત્વ હોય, મિથ્યાત્વનો અભાવ હોય, અર્થાત ચતુર્ગુણ સ્થાનમાં હોય, તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચારિત્રમોહનીમાં એ બંને પ્રકૃતિનો બંધ થતો નથી. બાકી તો બધી પ્રકૃતિઓને સમ્યક દૃષ્ટિને પણ બંધાય છે. એનો અર્થ એ થઈ ગયો કે ભાવ શુભ ચાલતો હોય તો પણ જ્ઞાનાવરણી કર્મનો બંધ હે ને. કેમ કે એ વખતે શુભ ભાવમાં પણ સ્વરૂપમાં ન રહ્યો, પોતાના જ્ઞાન સ્વભાવ તરફથી સન્મુખતા ન રહી, એટલે ત્યાં જ્ઞાનાવરણી અને દર્શનાવરણી બંધ પડે છે. બીજું, એને શુભ ભાવનો પણ ત્યાગ કરવાનો હતો, એ ત્યાગ કરવાનું વીર્ય સ્ફુરાયમાન ન થયું હે ને. દીક્ષા લેવાના ભાવમાં અંતરાય પેદા કર્યો શુભ ભાવ કરીને, એટલે અંતરાય કરવાનો બંધ પેદા થાય. ખ્યાલ આવે? અને દર્શન મોહનીય નો તો આ ભાવ છે સમય દ્રષ્ટિને. ચારિત્ર મોહનીય અનંતાગુણનું બંધી, અનંત સંસારનો કાળ, એવી વાસના, એવો રાગ ક્રોધમાન માયલોભનો તો અભાવ છે. પરંતુ આ
અપ્રત્યાખ્યાનાવરણીય આદિ કર્મનો ઉદય છે કસાયનો, એટલે આનો ત્યાગ કરવાનો હતો ઉપયોગમાં અને સ્વરૂપમાં જવાનું હતું, એટલે એ પણ ન થયું, એટલે ચારિત્ર મોહની કર્મનો બંધ પડ્યો. એક પ્રકારથી એ જે આત્માના સ્વભાવમાં ન રહેવાથી આત્માના સ્વભાવમાં ઘાત કરે એવી 4 પ્રકૃતિનો બંધ તો ચાહે શુભ ભાવમાં હોય, કેવી બી કોટીનો શુભ ભાવ હોય તો પણ એક પ્રકૃતિનો બંધ જરૂર થાય. કઈ પ્રકૃતિની વાત થઈ? ઘાતી. આ ઘાતી પ્રકૃતિ કેટલી છે? મૂળ 4 છે. ઉત્તર કેટલી છે? એના ભેદ કેટલા છે? 47 છે. ખ્યાલ છે કે નહીં? 47 ભેદ છે. જ્ઞાનાવરણીની કેટલી? 5 છે. દર્શનાવરણીની 9. જ્ઞાનાવરણીની ખ્યાલ છે? મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, પછી અવધિ જ્ઞાનાવરણ, કેવલ જ્ઞાનાવરણ, મનપર્યા જ્ઞાનાવરણ, એના પર આવરણ કરવામાં નિમિત્ત બનવા વાળી પ્રકૃતિ. પછી દર્શનાવરણમાં ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ દર્શનાવરણી એ 4 અને 5 પ્રકારની નિંદ્રા. આ નિંદ્રા પણ દર્શનાવરણીય કર્મનું રૂપ છે. દર્શન ગુણ શું કરે? સામાન્ય અવલોકન. દર્શન ગુણનું કાર્ય છે કે પદાર્થની સત્તા અવલોકન માત્રનો બોધ થાય, એ દર્શન છે. તો નિંદ્રામાં પદાર્થનું સત્તા અવલોકન માત્ર પણ થતું નથી, અથવા હીનપણે થાય છે. ઊંઘમાં પદાર્થની સત્તા સ્વીકારવા એવી ઊંઘ આવે કે પદાર્થ આત્મા છે કે નહીં, ઘર છે કે નહીં, એવી જાતિનું જ્ઞાન પણ સામાન્ય સત્તા, પદાર્થની સત્તા પણ અવલોકન કરી શકે એવી જાતિની ક્ષમતા નથી રહેતી, હે ને? એ દર્શનાવરણીય થઈ ગયું. તો ઊંઘમાં દર્શનાવરણીય કર્મનું નિમિત્ત પણ છે. તો એ રીતે ઊંઘ પણ 5 પ્રકારની પ્રચલા હતી. એનો જયારે ખુલાસો આવશે ત્યારે વિસ્તાર કરીશું. એ પ્રમાણે 9 ભેદ થયા. પછી મોહનીયના કેટલા ભેદ છે? 28. તેમાં દર્શન મોહનીય એના 3, જે મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, એને એ પ્રમાણે 3 ટુકડા, એના 3 છે. અને ચારિત્ર મોહનીય ના 25. ક્રોધમાન માયા લોભના જે 4 સ્ટેજ છે, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન, સંજલ એમ 16, 9 કસાય એમ 25, એટલે 25 ને 3 28. મોહનીયના 28. અને અંતરાયના 5, લોભ અંતરાય, લાભ અંતરાય, વીર્ય અંતરાય આદિ, ભોગ અંતરાય આદિ એમ 5. એટલે ટોટલ કેટલા થયા? 47. તો 47 પ્રકારની જે પ્રકૃતિ છે, તો એ પ્રકૃતિમાં જો સમ્યક દર્શન હોય તો સ્થૂલ અપેક્ષાએ માની લો કે એમાં એને અવિરતિ ગુણ સ્થાનમાં હોય, ચોથા ગુણ સ્થાનમાં, તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચોકડીનો અભાવ થઈ ગયો હોય છે, એટલે નવો બંધ એનો થતું નથી. એટલે બાકીનો બધો બંધ તો એમને ચાલુ જ છે. ક્યારે? કે જ્યારે શુભ ભાવમાં હોય ત્યારે પણ અને અશુભ ભાવમાં હોય ત્યારે પણ. એટલે ત્યાં ઘાતી કર્મના બંધમાં શુભ અશુભ ભાવની વિશેષતા નથી. ખ્યાલ આવે કે નહીં? બહુ મોટી વાત છે, મારે આ પોઈન્ટ પર લઈ જવું છું. ત્યાં કોઈ એવી વિશેષતા નથી. એને શુભ ભાવ હોય તો થોડોક આત્માનો સ્વભાવ સંબંધી, મતલબ કે આવરણ ન પડે, એને બધાને સમજાઈ દેવાનો ભાવ આવે, સમજાઈ દેવાનો, બધા જ જીવો તરી જાય, 16 કારણ ભાવના, એ ભાવનાનો ભાવ આવે તો કઈ પ્રકૃતિનો બંધ પડે? તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે. અબંધ નથી થતો, કહેવાનો અર્થ એ છે બંધ પડે છે. તીર્થંકર પ્રકૃતિ કયા કર્મનો ભેદ છે? કયા કર્મની ઇતર પ્રકૃતિ છે? નામ કર્મ. ખ્યાલ આવે? તીર્થંકર પ્રકૃતિનો બંધ મિથ્યા દ્રષ્ટિને ના પડે. એવી 3 પ્રકૃતિ છે જીતુભાઈ, હું કમાલનું વિઝન છે કે જે મિથ્યા દ્રષ્ટિને નથી બનતા. અંગ ઉપાંગ, આહારક શરીર અને તીર્થંકર પ્રકૃતિ, એ 3 પ્રકૃતિનો બંધ મિથ્યા દ્રષ્ટિને નથી પડતો. આહારક શરીર છે તો મુનિરાજ નહીં, તો આમને સમ્યક દ્રષ્ટિને તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે. સમ્યક દર્શન થયા પછી, અને એ પણ નિયમ છે, કયા સમ્યક દર્શન સાથે બંધ પડે? રાખે કોઈ પણ સમ્યક દર્શન, સર્વક્ષમ સમ્યક દર્શન હોય તો પણ એક શરત છે કે કેવલી અને શુદ્ધ કેવલીના પાદમૂલમાં જ પડે. તમે સમજો? એટલે પંચમ કાળમાં શુદ્ધ કેવલી અને કેવલીનો અભાવ છે. એટલે પંચમ કાળમાં કોઈ જીવને એ તીર્થંકર પ્રકૃતિનો બંધ ન થાય. તરણાયુગ કહે છે. ખ્યાલ આવે છે કે ભલે તીર્થંકર થવાના હોય પણ અહીંયા બંધ ના પડે, કેમ કે એ સાક્ષાત નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કાં તો
કેવલી જોઈએ, કાં તો કોઈ શુદ્ધ કેવલી હોય, ત્યારે એવી જાતિની વિશુદ્ધિ બને. ગજબ છે તીર્થંકર પ્રકૃતિ સંબંધી કર્ણાની યુગ જે છે ને, કર્ણાની યુગમાં કર્મ કાંડમાં 93-94 ની ગાથા છે. કોઈને વિસ્તારથી પ્રમાણ જોઈએ તો આગમનો હે ને, સ્ત્રીઓને એવી શુદ્ધિ થતી નથી કે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય, ચાહે એને ક્ષયક્ષમ સમ્યક દર્શન હોય કે ક્ષાયક્ષમ દર્શન હોય કે કેવલીનો સંયોગ હોય. સ્ત્રી અવસ્થા રહેતા તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે એવી વિશુદ્ધિ નથી હોતી એ જીવમાં, કે આ તો શુભ ભાવમાં બંધ પડે છે. શુદ્ધ ભાવ હોવો જોઈએ, પણ બંધ શુભ ભાવના કારણે પડે. જ્યાં તીર્થંકર પ્રકૃતિનો બંધ સ્ત્રી પર્યાયમાં પડતો નથી, તો કોઈ સ્ત્રીનો જીવ તીર્થંકર હોય, સ્ત્રી પર્યાયમાં મલ્લીનાથને સ્ત્રી કહે છે એ સંપ્રદાયમાં, તો કહે છે કે કેવી રીતે સંભવ? અચ્છા, તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે એમાં કયા ભાવ નિમિત્ત હોય? 16 કાળ. 16 કાળ ભાવના જે છે એ કયું તત્વ થયું? સંવર તત્વ થયું, નિર્જા તત્વ થયું, મોક્ષ તત્વ થયું, આશ્રવ અને બંધ તત્વ થયું. એટલે સંવર 16 કાળ ભાવનાનું પૂજન આપણે ત્યાં નથી હોતું. 16 બંધ તત્વની પૂજા કેવી રીતે હોય? તો પછી આપણે ત્યાં 16 કાળની પૂજા છે શું છે? હવે પરિષદમાં કરશે બધા 16 કાળની પૂજામાં ધ્યાન રાખજો. આગળ વાળું છે ને હવે એટલે કેવું, એમાં 16 કાળનું પૂજન નથી હોતું. 16 કાળના નામના માધ્યમથી તીર્થંકર પ્રકૃતિનું જેને બંધ થયું છે એને ઉદય આવ્યો છે અરિહંત અવસ્થામાં. તીર્થંકર પ્રકૃતિનો ઉદય 4 થી લઈ અને 7મા ગુણસ્થાન પર્યંત થાય. 8મા ગુણસ્થાનના 6ઠ્ઠા ભાગ પછી એનો બંધ થતો નથી શુદ્ધોપયોગમાં. 8મા ગુણસ્થાનના લેવલમાં સમજ આ બધું છે. હવે એનો ઉદય આવે છે અરિહંત પરમાત્માને, તો એના ઉદય જેને આવ્યો છે એવી અરિહંત અવસ્થાને 13મા ગુણસ્થાન વર્તી અરિહંત પરમાત્માની પૂજા છે. 16 કાળની પૂજામાં 16 કાળની ભાવનાની પૂજા નથી. કે 16 કાળ ભાવના કયો ભાવ છે? શુભ ભાવ છે. આવે છે કે નહીં? એ રીતે મિથ્યા દ્રષ્ટિએ ભાવના ભાવે તો તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે કે ના પડે? આને બંધ જોઈએ છે તીર્થંકરનો. તીર્થંકર કેવલી મહાન છે કે સામાન્ય કેવલી મહાન છે? બધા કેવલી મહાન છે. ખ્યાલ આવે કે નહીં? તીર્થંકર પ્રકૃતિનો બંધ છે એમને તો કેટલા વર્ષ ત્યાં રહેવું પડે છે. મોષણ આદિ જે સિમંદર ભગવાનનું આવી ગયું, ખ્યાલ આવે કે નહીં? સિદ્ધ અવસ્થાનો ક્રમ એમનો લેટ છે. લેટ એટલે આપણી અપેક્ષા, બાકી તો સ્વકાલમાં જ થાય છે, કાલમાં જ થાય છે. ઉતાવળ હોતી નથી ને કે જલ્દી લાગી ખેંચી. તો આ બધી કર્મની થિયરીઓ જે છે એ બધું પણ છે. યદ્યપિ આ જેટલો પણ કર્મનો જે એરિયા છે, કર્મનો જેટલો પોર્શન છે એ બધો આત્મામાં અંતર્મુખ થવાથી એને આ બધું સમેટાઈ જાય છે. મૂળ તો આ છે. સ્વરૂપમાં અંતર્મગ્ન જ્યાં થા નહીં, સિદ્ધની સ્થાપના પર્યાયમાં કરી નહીં, અને અનંત સંસારને ત્યાં પહેલા 4થા ગુણસ્થાનમાં તો હે ને અમુક કર્મોની તો બંધ વિચ્યુતિ ત્યાં જ થઈ જાય છે. અનંત સંસાર તો રહેતો જ નથી. સમજવા જેવું છે ભાઈ, એ રીતે છે. જો હવે અઘાતી કર્મની વાત આવી આગળ છે. હા, પરંતુ આટલું સમજવાનું કે મોહનીયના હાસ્ય અને શોક યુગલમાં, રતિ અને અરતિ યુગલમાં અને 3 પ્રકારના વેદમાંથી એક કાળમાં કોઈ એક પ્રકૃતિનો જ બંધ થાય છે. અને આ જે પ્રકૃતિ છે કયા કર્મની ઉત્તર પ્રકૃતિ છે? મોહનીય. મોહનીયમાં કયા ભેદની ઉત્તર પ્રકૃતિ છે? ચારિત્ર મોહનીય. ચારિત્ર મોહનીય છે 9 કસાય, રતિ અરતિ ભય જુગુપ્સાદી. તો એમાં જયારે રતિનું બંધ થઈ રહ્યું હોય ત્યારે અરતિનું ન થાય, હાસ્ય પ્રકૃતિનું બંધ થઈ રહ્યું ત્યારે શોકનું ન થાય. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ કોઈ એક કાળમાં કોઈ એક વેદનું બંધ થાય છે. ખ્યાલમાં આવે કે ત્રણેય બંધ એક સમયમાં નથી બંધાતા. પણ સ્ત્રી વેદ હોય, દ્રવ્ય વેદ સ્ત્રીનો હોય અને ત્રણેય પ્રકારના પરિણામ થાય છે અને 3 પ્રકારના બંધ થઈ શકે. પણ એક સમયમાં ઉપયોગમાં એક પરિણામ હોય ત્યારે એક થાય છે. પણ છતાં મોહનીય તો આવી જ ગઈ ને, મૂળ પ્રકૃતિ મોહનીયનું નામ તો આવી જ ગયું. એટલે બધી પ્રકૃતિ બંધાય છે. એમાં મુખ્ય રૂપથી મૂળ પ્રકૃતિની મુખ્યતાથી છે. ઉત્તર પ્રકૃતિમાં બધી બંધાય એવું નથી.
ઉત્તર પ્રકૃતિમાં મોહનીયના જેટલા ભેદ છે એ બધા બંધાય એમ નહીં. જેમ કે સમ્યક દ્રષ્ટિને મોહનીયનો કયો ભેદ નથી બંધાતો? એક તો મિથ્યાત્વનો દર્શન મોહનીય વાળો અને ચારિત્ર મોહનીયમાં અનંતાનો બંધી ચતુર્ગુણસ્થાન વર્તી હોય તો છતાં પણ એને મોહનીયનો બંધ કહેવાય કે ના કહેવાય? કેમ કે બાકીની જે મોહનીયના ભેદ છે એમાંથી કોઈ ને કોઈ તો બંધ થયા જ રાખે છે. એ અપેક્ષાએ અહીંયા કહ્યું કે કોઈ ને કોઈ તો આમાં એ બંધ નિરંતર, બે શબ્દ છે, કોઈ ને કોઈ, અર્થાત ઉત્તર પ્રકૃતિમાંથી કોઈ પણ એક હોય પણ બધી જ પ્રકૃતિનો નિરંતર બંધ થયા રાખે છે. નિરંતર કહ્યું એટલે શું? જયારે શુદ્ધ ઉપયોગમાં હશે ત્યારે શુદ્ધ ઉપયોગમાં, એ જ પ્રશ્ન કર્યો ને. હવે શુદ્ધ ઉપયોગ હોય ત્યારે શુદ્ધ ઉપયોગ બંધનું કારણ નથી, પણ એને બુદ્ધિપૂર્વક શુભ ભાવ નથી, પરંતુ અબુદ્ધિપૂર્વક નો રાગ છે કે નહીં? તો અબુદ્ધિપૂર્વક નો રાગ કરનાર યોગ છે. એક એક પરિણામનું ફલ છે. જેટલો શુદ્ધ પરિણામ છે એટલી તો મુનિરાજને કે જ્ઞાની ધર્માત્માને કે સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ પરિણતિ તો નિરંતર હોય છે. તો એને લઈને જે બાકીની જે પેલી 42 કે 43 પ્રકૃતિની બંધ વિચ્યુતિ થઈ એનો તો નવો બંધ થતો જ નથી. ખ્યાલ આવે કે નહીં? તો એ પ્રકારની નિજરા પણ છે. પણ જયારે શુદ્ધ ઉપયોગમાં જાય છે ત્યારે એ વખતે નવો બંધ થાય છે કે નહીં? શુદ્ધ ઉપયોગની જેને પૂર્ણતા થઈ ગઈ એને નવ બંધ થતું નથી, પણ શુદ્ધોપયોગની પૂર્ણતા નથી થઈ અને શુદ્ધોપયોગ છે તો એને જેટલી પૂર્ણતા નથી થઈ એ વિભાગમાં શું હશે કે જેથી પૂર્ણતા નથી થઈ? ઉપયોગ રૂપથી તો કોઈ વેપાર દેખાતો નથી, પરંતુ અબુદ્ધિપૂર્વકનો રાગ ત્યાં જરૂર છે. ખ્યાલ આવે મોતીલાલ? અત્યારે આપણને કોઈ પરિણામ નથી તો ઉપયોગમાં નથી, પણ વાસનામાં તો છે ને. તો પડ્યા છે તેનો બંધ ચાલુ છે, ભલે મંદ બંધ ચાલુ છે પણ બંધ ચાલુ છે. હવે સમજો, વિકર્ણાનો યોગ છે, સ્વરૂપાન છે. શુદ્ધ ઉપયોગની પૂર્ણતા કયા ગુણસ્થાનમાં કહ્યું? 11, 12, 13, 14 આદિ એના ઉપરના 4 ગુણસ્થાનમાં ત્યાં શુદ્ધ ઉપયોગની પૂર્ણતા થઈ ગઈ છે. ત્યાં ઉપશમ છે 11મા ગુણસ્થાનમાં, પણ ઉપયોગમાં કોઈ જાતિનો ભાવ છે નહીં. તો ત્યાં નવો બંધ નથી, પણ ઉદય છે કર્મનો. ઉદય છે પણ બંધ થતું નથી. એટલે શું આપણે અત્યારે બંધની ચર્ચા ચાલે છે, ઉદયની ચર્ચા નથી. તો બંધ ક્યાં સુધી છે? 10મા ગુણસ્થાન સુધી બંધ કહ્યું કે ના કહ્યું? કસાય બી 10મા ગુણસ્થાન સુધી રહે છે અને જ્યાં સુધી કસાય રહે છે ત્યાં સુધી બંધ રહે. હવે કસાય કેટલા પ્રકારની, કેવા ક્વોલિટીની, કેટલી તાકાતની એ અલગ વાત છે, એ હવે આવશે. પણ બંધ ત્યાં જરૂર થાય. ત્યાં યોગનું સંક્રમણ થાય છે, યોગનું સ્પંદન થાય છે અને કર્મનું આવવું એ બધું થાય છે. તો અહીંયા એ કહ્યું એટલે એવું નહીં સમજ્યું કે અરે ગમે તેવો શુભ ભાવ હોય તો પણ અહીંયા કહે છે કે ઘાતી કર્મનો તો બંધ ચાલુ જ રહે છે અને નિરંતર. કદાચિત કોઈ શુદ્ધ ઉપયોગમાં જઈ આવે તો અબુદ્ધિપૂર્વકની જેટલી કસાય છે એટલો બંધ ચાલુ રહે છે. કર્ણાન યોગના વિષયો છે, જે રીતે જ્ઞાનીઓએ કહ્યું છે એ રીતે આપણે બુદ્ધિપૂર્વક એનો સ્વીકાર કરવો જોઈએ. આગળ અઘાતી પ્રકૃતિઓમાં શુભ યોગ હોય, અહીંયા હવે ભેદ પડે છે. ત્યાં તો શુભ યોગ હોય કે અશુભ યોગ હોય, ત્યાં તો ઘાતી કર્મ 4 પ્રકારના બંધાય છે. ખ્યાલ આવી ગયો? અને અહીંયા જો શુભ યોગ હોય ને અશુભ યોગ હોય તો કઈ પ્રકૃતિ બંધાય ને કઈ ના બંધાય, અહીંયા ભેદ પડે. અઘાતી પ્રકૃતિઓમાં શુભ યોગ હોય તો સાતા વેદની આદિ પુણ્ય પ્રકૃતિઓનો, અને અશુભ યોગ હોય તો અસાતા વેદની આદિ પાપ પ્રકૃતિઓનો, તથા મિશ્ર યોગ હોય તો કોઈ પુણ્ય પ્રકૃતિઓનો તથા કોઈ પાપ પ્રકૃતિઓનો બંધ થાય છે. ચાલો, આ કયો બંધની ચર્ચા ચાલે છે? પ્રદેશ બંધ ને પ્રકૃતિ બંધ. ખ્યાલ? અને એમાં જેવો યોગ હોય એવું એ પ્રકૃતિનો એનો યોગનું નામ પામે છે. શુભ ભાવ હોય તો શુભ યોગ કહેવાય, અશુભ ભાવ હોય તો અશુભ યોગ કહેવાય. કોઈ પણ યોગ હોય, શુભ હોય કે અશુભ હોય, ઘાતી પ્રકૃતિ તો નિરંતર બંધાય છે બધી. પરંતુ અઘાતી કર્મમાં બે ભેદ પડે છે. કયા? પાપ પ્રકૃતિ ને પુણ્ય પ્રકૃતિ. હવે અઘાતી કર્મના કેટલા ભેદ, કેટલી પ્રકૃતિ છે? મૂળ 4. કઈ કઈ? આયુ, નામ, ગોત્ર અને વેદની. આ 4 અઘાતી. અઘાતી કર્મ કોને કહેવાય? કે જે આત્માના ગુણોનો અથવા સ્વભાવનો ઘાતમાં નિમિત્ત ન બને. તો શામાં નિમિત્ત બને? આત્માના પ્રતિજીવી ગુણોના ઘાતમાં નિમિત્ત બને, અનુજીવીમાં નહીં.
સુખ સાથે સંબંધ છે, જાણવાના સાથે સંબંધ છે, એની સાથે નહીં. પણ જે અનુપ્રતિજીવી અર્થાત તો આત્માના સંયોગમાં અને એ ફળ આપે છે એને અઘાતી કર્મ. ઘાતી કર્મ ક્યાં ફળ આપે છે? આત્માની પર્યાયમાં નિમિત્ત તરીકે ફળ આપે છે. આ બધું પહેલા થઈ ગયું છે. આ તો એ જોડાણ નહીં હોય તો ખ્યાલ નહીં આવે. અઘાતી કર્મ સામગ્રી મેળવી આપે છે આત્મા, એમાં નિમિત્ત બને, શરીર આદિ આ તે એ રીતે. તો એ પ્રમાણે એમાં શું ભેદ પડે છે? બે ભેદ પડે છે. એક પાપરૂપ ને એક પુણ્યરૂપ. પેલા જે અઘાતી કર્મની પ્રકૃતિ મૂળ 4, ઉત્તર કેટલી? 47 તો ઘાતીમાં જતી રહી, ટોટલ 148 છે, એટલે બાકી કેટલી રહી? 101 રહી. હવે 101 માં નામ કર્મની પ્રકૃતિના 93 ભેદ. મુખ્ય મોટો પોર્શન તો નામ કર્મ. નામ કર્મનો બહુ મોટો રોલ છે જીવનમાં. ખ્યાલ? એમાં 62 પ્રકૃતિ તો શરીરને ટીપટોપ રાખવામાં લાગે છે. પહેલા એમ કે 62 તો સંગાત છે, સહનન છે, સ્પર્શ રસ ગંધ વર્ણ છે, 20 પ્રકારના તો એ ભેદ છે. કેવા કલર, કેવો કલર અને મેચિંગ, ભાવ સાથે મેચિંગ, એમ કયો કલર જોઈએ, કેવી હાઈટ શું છે, તો હાઈટ, બોડી, હાડકાની મજબૂતાઈ, આકાર, સમચતુરસ સાદી છે ને આકાર, ફેસનો આકાર, એ બધું ટીપટોપ કોણ કરે છે? નામ કરે કે પ્લાસ્ટિક સર્જરી. ખ્યાલ આવે છે કે નહીં? 62 પ્રકૃતિ તો એમાં છે. અને બાકીની જે પ્રકૃતિ છે 4 ગતિ, 5 જાતિ આદિમાં જે છે ને તીર્થંકર આદિ, એમાં એ પ્રમાણેનું ફળ આપે છે. કઈ ગતિમાં આવે, આવું રૂપ લઈને ક્યાં પેદા થવું, હે ને? જગન્ને ભોગભૂમિમાં કેવું હોય છે? જગન્ને ભોગભૂમિમાં હે ને મનુષ્યનું શરીર જ હોય, અને ઉપરના જે આ જે ફેસ હોય ને એ બધા પ્રાણીઓના, પશુઓના, એવી જાતિનો મનુષ્ય પણ હોય છે. જગન્ને ભોગભૂમિમાં જે દેવગતિના દેવોનું સ્વરૂપ બધું એવું હોય છે. અનેક પ્રકારના આકાર પ્રકાર છે, કલ્પના ના કરી શકે જીવ, એવી જાતિના આપણે આકારો પ્રકારો પંચ પરાવર્તનો પ્રાપ્ત કર્યા છે. તો આ બધું કોના નિમિત્તમાં હોય છે? નામ કર્મ. આ વિજ્ઞાન પણ જાણવા જેવું છે. અધ્યાત્મ એટલું જ સટીક છે, એટલું જ આ બધું પણ છે. તે પ્રમાણે ત્યાં જે 3 પ્રકારના ભેદ થયા, એમાં ભેદ પડે છે શુભ નામ ને અશુભ નામ. એ પ્રમાણે જે કદરૂપું શરીર ને સુડોળ શરીર ને સારો આકાર ને ખરાબ આકાર, હા, સુગંધ દુર્ગંધ, હા, બધું ઘણા પ્રકારના. એવી જાતિનો વ્યક્તિ હોય કે નહીં, એનામાં એવી દુર્ગંધ આવતી જ રહે કે આપણને બાજુમાં બેસવાનો ભાવ ના આવે. ખ્યાલ? તો એ રીતે બસ સુગંધ દુર્ગંધ અથવા એ આકારો કેવા હોય છે? અમુક બાળક હોય આપણને એની ઇનોસન્ટતા ગમે જ ગમે, અને અમુક એનું સ્વરૂપ એવું હોય કે આપણને એ બાજુ લક્ષ્ય જ ના થાય અથવા જોવું ને ગમે. તો એ બધા રૂપ કોણ લાવે છે? નામ કર્મના ખેલ છે ભાઈ. એનાથી સુખ દુઃખ ને સંબંધ ખરો કે નહીં? એને કોઈને એકદમ કાળો કલર હોય, પેલા કોણ હોય છે આફ્રિકન, તો એને ગોળ કેવો લાગે? કડવો લાગે કે ગળ્યો લાગે? અને ગોળ ખાઈને જે આપણને આનંદ આવે છે ને એને આનંદ આવે છે, એમાં શું ફરક પડે? એની ભૂખનું જે સ્વરૂપ છે એની ક્ષુધા, અને આપણને ક્ષુધા લાગે, એમાં શું અંતર પડે? અચ્છા, એ સમ્યક દર્શન કરીને આનંદ કરે અતિન્દ્રિયનો, હે ને? અને અહીંયાનો કોઈ આમ લાંબો 8 ફૂટ લાંબો ઘોરો એકદમ એ સમ્યક દર્શન કરીને આનંદ કરે, શું ફરક પડે? કોઈ ફરક પડતો નથી. ખ્યાલ આવે કે નહીં? આકારની મહત્તા નથી, સ્વાનુભવમાં સાર છે. આકારનું કોઈ મહત્વ નથી. એ તો કલાકાર જે ચિત્રકાર છે ને, નામ કર્મનું કાર્ય છે. અને આકારો આત્માના એ આકારો છે નહીં. આત્મા તો નિરાકાર છે, દેહ પ્રમાણ આકાર છે, એ આત્માના પ્રદેશોનો આકાર છે. અને જે પૂદગલમાં જેવો આકાર દેખાય છે એવા આકાર તો કઈ છે નહીં. લાલ, લીલા, પીળા, કાળા, અને એવા તો કોઈ એવા કલર વાળા આકાર તો છે નહીં. તો આપણે સમજવા જેવું, આ ત્યાંથી પણ ભેદ જ્ઞાન થાય એમ છે. તો ત્યાં પણ શુભ અશુભ ના ભેદ પડે છે. પછી ગોત્ર લઈ લો તો ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર. પછી આયુ, આયુમાં શુભ આયુ, અશુભ આયુ. નરક આયુ છે, અશુભ છે, અને બાકીના જે છે 3 શુભ આયુ છે. એટલે આયુ કર્મના 4 ભેદ, ગોત્રના 2 ભેદ, નામ કર્મના 93 ભેદ, અને વેદનીયના 2 ભેદ. સાતા વેદનીય અને અસાતા વેદનીય. ખ્યાલ? અસાતા અશુભ રૂપ છે, સાતા શુભ રૂપ છે.
તો આ પ્રકારના ત્યાં 101 પ્રકૃતિ ઉત્તર પ્રકૃતિ થઈ, પેલી 47 થઈ, 148 કલ્યાણ યોગનો ઘણો ખરો ભાગ આજે ચલાવે. ત્યારે બહુ મોટું આમાં તો કયા સમયમાં કેટલી પ્રકૃતિ બંધાય, કેટલી ન બંધાય, કયા ભાવ રહે, કયા એક ચારિત્ર સંબંધી આ ગુણસ્થાનમાં આટલા ભાવ રહે, આટલા ન રહે, આ ભૂમિકામાં આનાથી વધારે ભાવ ખરાબ આવે નહીં, આ ભૂમિકામાં આનાથી વધારે શુભ ના આવે, બધું જ બધું આમ એકદમ કેલ્ક્યુલેશન છે. જીવનો પુરુષાર્થ તો જ્ઞાતા દ્રષ્ટાપણામાં છે. જીવનો પુરુષાર્થ તો જે વસ્તુ જેવી છે એવું સ્વીકાર કરી અને સ્વરૂપમાં રહેવાનું છે. કઈ પ્રકૃતિને પહેલી લાવું ને કઈને બદલું ને આમ કરું, આ ભાવ કરું તો આ પ્રકૃતિ આવે, એવું બધું કઈ સ્વરૂપ છે નહીં. સ્વરૂપમાં રહે તો હર પ્રકૃતિ પોતપોતાના કાળમાં રહીને પોતાની સ્થિતિ પૂરી કરીને ચાલી જાય છે. એ રીતે જો આ તો આગળ વિષય લેવો છે ને તો થોડી જાણકારી બી આપવી જરૂરી છે. અઘાતી પ્રકૃતિઓમાં શુભયોગ હોય તો સાતાવેદની આદિ, પુણ્ય પ્રકૃતિ હોય તો અઘાતી પ્રકૃતિઓમાં શુભયોગ હોય તો સાતાવેદની આદિ પુણ્ય પ્રકૃતિઓનો, અશુભ યોગ હોય તો અસાતાવેદની પાપ પ્રકૃતિ, અને એ પ્રકારની પ્રકૃતિના પરમાણુ આવે છે. હજુ તો આવે છે ની વાત ચાલે છે અને વહેંચાઈ જાય છે, બે બંધની વાત ચાલે છે. શુભ ભાવમાં શુભ ભાવ હોય તો અઘાતી કર્મમાં શુભ પરમાણુઓ આવે અને સામા સામા વેચાય. શુભ ગોત્ર, સાતાવેદનીય, પછી મતલબ કે શુભ આયુ અને શુભ નામ એમાં વેચાઈ જાય. હવે એને કઈ રીતે ખબર પડતી હશે કે આની પાસે જવું, મારે આ પુણ્ય કરે છે એની પાસે પુણ્ય પ્રકૃતિને જો બધું છે, આગળ એના પ્રશ્નો પડશે. એટલે બે ભાવ કયા ને, એક શુભ ભાવ અને એક અશુભ ભાવ. અઘાતીમાં શુભ યોગ હોય તો પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે, અને અશુભ યોગ હોય તો અઘાતીની પાપ પ્રકૃતિનો બંધ થાય છે. અને મિશ્ર યોગ હોય તો આ નવી વાત આવી પાછી. મિશ્ર યોગ હોય તો બંને આવે, તો પછી મિશ્ર ભાવ બી હોવો જોઈએ. હવે મિશ્ર ભાવ કઈ રીતે હોય એ બતાવે તો કદાચ માનો કે આપણે મંદિર જઈએ છીએ અને ઝડપથી જઈએ છીએ, હેને, બહુ જલ્દી જઈએ. શું કામ જલ્દી આવે? ટ્રેન ના છૂટી જાય એટલે. ખ્યાલ આવે કે મંદિર જવાની સાથે ટ્રેન ના છૂટે, દુકાને જવા સંબંધી તો બે ભાવ ચાલે છે ને, તો મિશ્ર થઈ ગયું. બને કે ના બને? એ રીતે છે. માની લો કે તે દિવસે બી કહ્યું હતું કે એક તો બસ સવારથી આપણને ભગવાનની યાદ આવે ને સ્વરૂપના ચિંતન સંબંધી આપણો વિકલ્પ આવે અને બસ સ્ટ્રેટ ફોરવર્ડ મંદિર જવું છે. એક તો એ, અને મંદિર બી જઈએ અને ભાજી પણ લેતા આવીએ, તો બે ભાવ સાથે ચાલે છે ને. નિશ્ચય કેટલું થાય જીવને. નહીં, મંદિરમાં લેતા આવજો ને પડીકો તો શીખવાય આવે છે, અમારે નથી આવે. આવે કઈ વાંધો નહીં, ત્યાં પેકેટ લેતા આવજો ને મંદિરમાં. આપણે હવે એમના ખીચામાં હોય ત્યાં સુધી વિકલ્પ હા કરે કે આપવાનું છે. હવે બે મિશ્ર ભાવ ચાલે છે કે નહીં? અને અહીંયા પ્રવચન એ ચાલતું હોય કે ધન ને આત્મા વચ્ચે અત્યંત ભાવ છે. સમજમાં આવે છે કે નહીં? સાંસારિક પ્રયોજનના કાર્યોથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ અને સ્વાધ્યાય આદિ અર્થાત મંદિર આદિમાં પ્રવેશ કરવો. ખ્યાલ આવ્યો કે નહીં? નિશ્ચય 12 ભાગ 1 હમણાં ચાલશે. ઉપર બેનો બહુ સરસ ચલાવે, ક્યારેક 5 મિનિટ પાછળ ભરીને સાંભળવા જેવું છે. કોઈ બેન ચલાવે છે, બહુ સરસ સમજાવે, સમજવા જેવું છે ભાઈ. એ મિશ્ર યોગ તો એ વખતે પુણ્ય પ્રકૃતિ તથા કોઈ પાપ પ્રકૃતિનો બંધ થાય છે. એ પ્રમાણે યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે. માટે યોગ છે તે આશ્રવ છે, એમ કહ્યું છે. અને યોગ કર્મનું આવવું અને પ્રકૃતિમાં વહેંચાવું બે કાર્ય શું છે? યોગ ગુણનું કાર્ય છે. આપણા આત્માની સાથે આત્માના પ્રદેશો સાથે પૂતગલ પરમાણુઓનું કેવી રીતે જોઈન્ટ થાય છે? તો કે યોગથી, ચેષ્ટાઓથી, બોલવાની ચેષ્ટા, ગાવાની ચેષ્ટા, ભક્તિ ગાવાની ચેષ્ટા. કાલે બહુ વિસ્તારથી લીધું હતું ભાઈ. તો એ પ્રમાણે એવા પ્રમાણેના પરમાણુઓ આવે છે અને પાછું 8માં વેચાઈ જાય છે. આયુનો બંધ પડી ગયો હોય તો 7માં વેચાય. અને કયામાં કેટલા પરમાણુનું જવું સિદ્ધાંત પ્રમાણે બધું એ પ્રમાણે નક્કી છે. પરમાણુ બધા એ પ્રમાણે ત્યાં જાય છે, ઓટોમેટિક બધી વ્યવસ્થા છે.
કોઈ જગ્યાએ કોઈને કાંઈ કરવું પડે એવું નથી. કેટલા પરમાણુ જ્ઞાનાવરણીમાં જો હવે આગળ તો કેટલા કાળ સુધી રહેવું એને એ પણ નક્કી કરી નાખે છે પરમાણુ. અને કેવી જાતિની આ જીવને મારે પરેશાનમાં નિમિત્ત બનવું, કેટલી થપાટ મારવી જોરથી કે ધીમેથી, બધું એ પ્રમાણે અનુભવ એ આવશે. એ બધું એક જ સમયમાં ચારે વસ્તુ નક્કી થઈ જાય છે. જીવ અહીંયા ભાવ એક કરે અને આ ચારે પ્રકારની વસ્તુઓ એક સાથે નક્કી થઈ જાય છે. કેટલા આવા જથ્થામાં, ક્વોન્ટિટી, કયા કયા ટેસ્ટમાં, કયા કયા સ્વભાવમાં, જ્ઞાનમાં આવરણ નાખવામાં નિમિત્ત કેટલા બનવા અને દર્શનમાં આવરણ નાખવામાં કેટલા બનવા, જીવને મોહ પેદા કરવામાં નિમિત્તમાં કેટલા પરમાણુનું જવું, એ પ્રમાણે વેચાઈ જાય છે. સાતામાં વેચાવું કે અસાતામાં વેચાવું, મનુષ્ય ગતિમાં જવું, એ કર્મમાં ભળવું કે બધું એ બધું ઓટોમેટિક વિભાજિત પ્રકૃતિ. અને પછી આગળ આવશે કે હવે કસાયના નિમિત્તથી શું થશે, કેટલી સ્થિતિ, કેટલી રહેવું અને પછી કેવી જાતિનો કેવા પાવરથી આને ફળ આપવું, છતાં સુખી દુખી થવું, એ તો મોહ અને મોહના અભાવ પર નિર્ભર છે. સ્થિતિ ગમે તેવી કરે કર્મ, ગમે એટલી મોટી થપાટ મારે, પરંતુ દુખી થવું કે ના થવું એ આપણા માટે સ્વતંત્ર છે. બહારમાં સ્થિતિઓ બનવી એ આપણા હાથમાં નથી. એટલે એ આપણા પોતાના ભાવના નિમિત્તથી બહારમાં કર્મનું થવું એ પ્રમાણે સ્થિતિ બને, પણ ત્યાં મારે દુખી થવું કે ના થવું, ખ્યાલ આવે કે નહીં? એક પગનું નીકળી જવું એ વખતે મારે દુખી થવું કે ના થવું એ આપણા હાથમાં. સમજમાં આવે છે કે નહીં? બહુ ઊંચી વાત છે. જો હા, એ પ્રમાણે યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે. માટે યોગ છે તે આશ્રવ છે એમ કહ્યું છે. ખ્યાલ આવે? યોગ દ્વાર. વળી એ યોગ દ્વારા ગ્રહણ થયેલા કર્મ પરમાણુઓનું નામ પ્રદેશ છે. પરમાણુને જીનાગમમાં પ્રદેશ પણ કહે છે. એટલે પરમાણુનું આવવું થયું, પરમાણુનું બંધાવું થયું, એને પ્રદેશ બંધ પણ નામ આપવામાં એટલા માટે આવ્યું કેમ કે પરમાણુનું નામ પ્રદેશ પણ છે. તેઓનો બંધ થયો અને તેમાં મૂળ ઉત્તર પ્રકૃતિનો વિભાગ થયો. તેથી યોગ વડે પ્રદેશ બંધ વા પ્રકૃતિ બંધ થાય છે એમ સમજવું. અત્યાર સુધી આપણે આટલું સમજ્યા હતા અને અહીંયા પંડિતજી આપણને લીટી બતાવી કે યોગ દ્વાર છે ને, યોગ દ્વાર છે. જેમ કોઈ દ્વારમાં બધા આવે એમ યોગ દ્વાર છે. દ્વાર એટલે એનું સ્પંદન થાય છે. એ વખતે પરમાણુ આવે છે. એમાં એનું નામ શુભ અશુભ યોગ ક્યારે પડે? ભાવની ઓરથી પડે. શુભ અશુભ ભાવ ના હોય તો પણ યોગ હોય છે, એ કાલે બતાવ્યું હતું. શુભ અશુભ ભાવ ના હોય તો પણ યોગ હોય એવો કોણ જીવ છે? અરિહંત પરમાત્મા. એટલે ત્યાં એમને શુભ ભાવ નથી, અશુભ ભાવ પણ નથી, પણ યોગ છે. કેમ કે વાણીની ચેષ્ટા છે અને દિવ્ય ધ્વનિ ખરે છે. મોઢેથી, કંઠથી નહીં, આખા શરીરથી ખરે છે, સર્વાંગથી. એટલે ત્યાં વાણીનું કાર્ય છે, કાયાનું કાર્ય પણ છે, ક્ષેત્રથી ક્ષેત્રાંતર. જડ મનનું કાર્ય નથી, મનનું આલંબન નથી, શુભ અશુભ ભાવ પણ નથી, પરંતુ કાયાનું અને વચનનું ચેષ્ટાઓ જોવા મળે છે. 14મા ગુણસ્થાને કાયાની ચેષ્ટા જોવા મળે છે. તો એ પ્રમાણેનું ત્યાં આપણે વાત આવી. કાયા જોવા મળે છે, ચેષ્ટા જોવા નથી મળતી. ચેષ્ટા 13મા ગુણસ્થાન સુધી જોવા મળે છે. એમ લેજો, ચેષ્ટા ત્યાં નથી. 14મા ગુણસ્થાનમાં અલયરું જે છે ત્યાં ચેષ્ટા તો ત્યાં જોવા મળે છે. અને જયારે અંત સમય હોય ને ત્યારે યોગનું વધારે સ્પંદન થાય. દીવો બંધ થવાનો હોય ને તો વધારે ટીમટીમાય છે. ત્યારે એવી જાતિનું ઉદાહરણ આપે છે આચાર્ય. તો ત્યાં ભાવ નથી પણ યોગ છે. સમજ્યું? અહીંયા શું છે? નીચેની દશાઓમાં ભાવ પણ છે અને યોગ પણ છે, કસાય પણ છે અને યોગ પણ છે. એટલે કસાયનું નિમિત્તપણું પામીને એ યોગને શુભ અશુભના ભેદ કર્યા. અઘાતી કર્મમાં શુભ અશુભનો ત્યાં એ પ્રમાણે વિભાજન છે અને ઘાતીમાં શુભ અશુભ હોય તો પણ વિભાજન નથી. કેમ કે ઘાતી તો એકાંતે પાપરૂપ છે અને અઘાતીમાં પાપરૂપ ને પુણ્યરૂપ બંને. એવી રીતે આ કર્મોનું આવવું થાય છે, આવી અને વહેંચણી થવી થાય છે. એવા જીવ શું કરે છે? હે ને, આવવામાં કેટલા પરમાણુ લાવવા એ નક્કી નથી કરી શકતો. એના સ્પંદનના આધાર ઉપર કેટલા પરમાણુ આવવું એ નક્કી થાય છે. અને ત્યાં આપણે એ લીધું હતું કે પરમાણુઓનું વધારે આવવું કે ઓછા આવવું એની સાથે કર્મના સુખ દુઃખ અને સ્થિતિ અનુભાગ સાથે સંબંધ નથી.
જેની વધારે ચેષ્ટા હોય એને વધારે મન વચન કાયાના અવલંબનમાં પ્રવૃત્તિ દેખાય એને વધારે પરિમાણો આવે, અને જેની ઓછી ચેષ્ટા હોય તો ઓછા પરિમાણો આવે. એમાં શુભ ભાવ નિમિત્ત હોય તો એને શુભ યોગ કહેવાય, અશુભ હોય તો એને અશુભ યોગ કહેવાય. એ પ્રમાણે પાપ અને પુણ્ય પ્રવૃત્તિમાં પરમાણુ વેચાઈ જાય છે, સ્વયં વેચાઈ જાય છે. સ્વયં પરમાણુને પાપ વાળા જીવ પાસે પુણ્ય પ્રકૃતિ ન જાય, પાપ પ્રકૃતિ એની પાસે ચોટે, કેવી જાતિનું સ્વરૂપ છે. ઓટોમેટિક બધી વ્યવસ્થાઓ છે એ રીતે. હવે જે બીજો પોષણ આજે પ્રારંભ કરીએ છીએ, બહુ ઊંચી વાત છે, એમાં બહુ સુંદર વાત છે. વળી મોહના ઉદયથી મિથ્યાત્વ ક્રોધાદિ રૂપ ભાવ થાય છે. આ મોહનો ઉદય એમાં શું લેવું? અહીંયા તો શીખવાડેલું છે. મોહનો ઉદયમાં શું લેવું? કર્મ લેવું. મોહ ભાવ કહીએ તો શું લેવું? જીવનો ભાવ લેવો. આ બે વાત બરાબર યાદ રાખજો, નહીં તો આ કથન નહીં સમજાય. જ્યારે જ્યારે કોઈ જગ્યાએ લખ્યું કે મોહનો ઉદય છે તો શું સમજવાનું? મોહનીય કર્મનો ઉદય છે. અને જીવ મોહ ભાવ કરે છે, મિથ્યાત્વ ભાવ કરે છે તો એ જીવના ભાવ છે, એને પરિણામ છે. કર્મ ઉદય થાય અને જીવમાં પરિણામ થાય. આ બંને વસ્તુ અલગ અલગ છે. ખ્યાલ? કર્મનો ઉદય હોય, ક્રોધ કર્મનો ઉદય થાય છે, એ જળ કર્મનો. પણ ક્રોધ ભાવ થાય છે, એ જીવનો ભાવ છે. એટલે એક જળ મિથ્યાત્વ પણ છે અને એક ચેતન મિથ્યાત્વ પણ છે. ના ખ્યાલ? જળ મિથ્યાત્વ એટલે કર્મ, મિથ્યાત્વ નામનું કર્મ છે. બાકાયદા એ પરમાણુ બનેલું કર્મ છે, એનો ઉદય થાય છે. અને આ બાજુ જીવ મિથ્યાત્વનું ભાવ પણ પરિણમન એ વખતના કાળમાં કરે. તો વળી મોહના ઉદયથી મિથ્યાત્વ ક્રોધાદિ રૂપ ભાવ થાય છે, તે સર્વનું સામાન્યપણે કસાય એ નામ છે. એને આ સામાન્ય નામ કહ્યું ને કે મિથ્યાત્વ અને મોહ. ફરીથી મિથ્યાત્વ અને રાગ દ્વેષ સમજો. ત્રણેયને એક શબ્દમાં કોઈ વખતે જીનાગમમાં મોહ શબ્દ પણ કહ્યો છે. ત્રણેયને એક શબ્દમાં પણ કહે છે. જ્યાં મોહ રાગ દ્વેષ કહે ત્યાં મોહ એ શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન થઈ ગયું અને રાગ દ્વેષ એ ચારિત્ર ગુણનું વિપરીત પરિણમન થઈ ગયું. બરાબર છે? હવે રાગ દ્વેષનું વિભાજન કરવામાં આવે તો ક્રોધમાન માયા લોભ ચાર ભેદ પડે છે રાગ દ્વેષના. ક્રોધમાન માયા લોભના જો ભેદ કરવામાં આવે તો અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ, અપ્રત્યાખ્યાનાવર્ણી ક્રોધમાન માયા લોભ, પ્રત્યાખ્યાનાવર્ણી ક્રોધમાન માયા લોભ, સંજન ક્રોધમાન માયા લોભ, એમ 16 પ્રકારના ભેદ પડે છે. અને એ સિવાય હાસ્ય રતિ રતિ 9 કસાય. એ રીતે જે મોહ અને રાગ દ્વેષ, તો રાગ દ્વેષના પેટમાં 25 ભેદ પડ્યા. ખ્યાલ? આમ તો અસંખ્યાત ભેદ છે, અસંખ્યાત લોક પ્રમાણ, પરંતુ અહીંયા 25 જ ગણાવ્યા. 25 પણ આપણને યાદ નથી રહેતા, પણ કરે છે અસંખ્યાત. અને અનંત કાળની અપેક્ષાએ અનંત કયો ભાવ બાકી રાખ્યો છે જીવે? મિથ્યાત્વ સહિત. જેટલા ઊંચામાં ઊંચો જેટલો થઈ શકે, નૈમિત નરક જઈ શકાય એવો પણ ભાવ કર્યો છે. અને નીચામાં નીચો નિગોત અને 7મી નરકમાં જઈ શકાય એવો ભાવ પણ અનંતવાર કર્યો છે. તો અહીંયા મોહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વ ક્રોધાદિ રૂપ ભાવ થાય છે. એ બધાનું એક નામ કહેવું હોય તો એને કસાય પણ કહેવાય છે. એકલી કસાય શબ્દ કોઈ જગ્યાએ વાપર્યો હોય તો આ બધા ભાવો અંદર આવી શકે છે. હવે કસાયમાં જેને જે પ્રકારની કસાય હોય, મિથ્યાત્વ નીકળી ગયું હોય તો અપ્રત્યાખ્યાનાવર્ણીય કસાય હોય, અપ્રત્યાખ્યાનાવર્ણીય નીકળી ગયું હોય તો ત્યાગ ના કરી શકે એવી જાતિનું, પ્રત્યાખ્યાન નીકળી ગયું હોય મુનિરાજને તો શુભ ભાવ રૂપ કસાય હોય, ખ્યાલ? સંજલન કસાય હોય. જે લેવલમાં જે પ્રકારના પરિણામ હોય એ પ્રકારમાં પણ એ બધા શું કહેવાય? કસાય. મુનિરાજને વ્રતના ભાવ આવે એને શું કહેવાય? કસાય. ગજબ છે. આપણને પૂજાના ભાવ આવે એને કયો ભાવ કહેવાય? કસાય. સમજમાં આવે છે કે નહીં? એ બધા કસાય છે. કસાય એટલે શું? આત્માને દુઃખ દે એને કસાય કહે છે. આત્માને મંદ દુઃખ દે છે શુભ ભાવમાં, એટલે આપણને ખ્યાલ નથી આવતો. અને તીવ્ર ભાવ, તીવ્ર કસાય હોય તો દુઃખ આપણને મહેસૂસ થાય. પરંતુ મંદ કસાયમાં મંદ દુઃખ, તીવ્ર કસાયમાં ઘણું દુઃખ. ખ્યાલ આવે કે આ બધું ક્વોલિટી છે, સમજવા જેવું પોઈન્ટ છે. તો એ બધાને સામાન્યપણે કસાય. ભેદોમાં જે સમેટાય એને સામાન્ય કહે છે. ખ્યાલ આવે? સામાન્ય કોને કહે? આપણે સામાન્ય શબ્દ આવે તો ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા. અરે સામાન્ય વિશેષતા પણ કઈ ભેદ? સર્વ ભેદો જેમાં સમાઈ જાય એને સામાન્ય કહે. અને એ સામાન્યના ભેદોને વિશેષને ભેદોને વિશેષ કહે. મતલબ આપણે એમ કહીએ કે
અહીંયા લીમડાનું ઝાડ છે, અહીંયા પીપળાનું ઝાડ છે, અહીંયા આંબાનું ઝાડ છે, અહીંયા પપૈયાનું ઝાડ છે, પણ બધા ઝાડને એક સાથે કહેવું હોય તો વૃક્ષત્વ એ સામાન્ય છે. હવે વૃક્ષત્વમાં ભેદ કરવો હોય તો એને વિશેષ કે આનું છે આનું છે. અહીંયા કોણ બેઠા છે? બધા મનુષ્ય. એ સામાન્ય કથન થઈ ગયું. મનુષ્યના ભેદ કરો, કોણ બેઠા છે? તો કે સ્ત્રી અને પુરુષ બેઠા છે. અચ્છા, પુરુષવત તો પુરુષની અપેક્ષા સામાન્ય, પણ પુરુષમાં કોણ બેઠા છે? કે બાળકો પણ બેઠા છે, ઘરડા પણ બેઠા છે, યુવાન પણ બેઠા છે. તો એ વિશેષ, એ જેમાં ભેદો સમાઈ જાય એ સામાન્ય, અને સામાન્યના ભેદોને વિશેષ કહે. એટલે આ બધા જે ક્રોધ, માન, માયા, લોભ, શુભ ભાવ, અશુભ ભાવ, કોઈ પણ પ્રકારના એ બધા સામા લપેટાય છે કસાય. એ બધા કસાય. હવે કસાય અને યોગ બંધના બે કારણ કયા? યોગમાં શું બંધ થયો? પ્રકૃતિને પ્રદેશ બંધ. હવે કસાયથી કયો બંધ થાય છે જોઈએ. યોગ તેનાથી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે. ત્યાં જેટલી સ્થિતિ બાંધી હોય તેમાં આબાદાકાર છોડી તે પછી જ્યાં સુધી બંધ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી સમયે સમયે તે પ્રકૃતિનો ઉદય આવ્યા જ કરે છે. તો આ વાક્યનો આજે આપણે અર્થ કરીશું. બહુ સુંદર વાક્ય છે. શું કહે છે? તેનાથી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે. પહેલા એ સમજો. સ્થિતિ એટલે ખ્યાલ આવ્યો કે આ જીવને કેટલા સમય સુધી વેતરું કરવું જોઈએ એ સ્થિતિ નક્કી કરવામાં નિમિત્ત પણ જે કર્મના પરમાણુમાં થાય તો એમાં નિમિત્ત કોણ છે? કસા. આવે છે કે નહીં? ગજબ છે. સ્થિતિ બંધાય મતલબ કે ભાવ એક. મતલબ કે અહીંયા મેં શુભ ભાવ કર્યો, જે ક્વોલિટીનો કર્યો, શુભ ભાવ કર્યો તો એમાં પહેલા એના એ શુભ ભાવ કર્યો, એમાં શુભ ભાવ જે માધ્યમથી કર્યો, મનના માધ્યમથી કર્યો, વાણીના માધ્યમથી કર્યો, કાયાના માધ્યમથી કર્યો, ભગવાનનો અભિષેક આદિ કર્યો, એ ભાવ મેં જે ચેષ્ટા દ્વારા કર્યો, એ ચેષ્ટા દ્વારા કર્યો તો આત્માના પ્રદેશોનું સ્પંદન થયું. તો ત્યાં પરમાણુઓનો જથ્થો આવ્યો અને કેટલાક કયા કયામાં વેચાયા? શુભ ભાવ હોય તો ઘાતી, પાપરૂપ તો ચારે બંધાયા. સમજો. અને અઘાતીમાં શુભ યોગથી શું બંધાયા? પુણ્ય પ્રકૃતિનો અઘાતીમાં બંધ થયો. અને સાથે સાથે પ્રભુ આપનો હું અભિષેક કરું છું, હે તો એનાથી મારા બાળકનું ને મારું શરીર બી સુંદર થઈ જજો. જોડે જોડે એવું પણ હોય. ખ્યાલ આવે કે નહીં? આ બધો અભિષેક લઈને અહીંયા ઘસે ને અહીંયા ઘસે ને એને બહુ દોષ લાગે છે. આંખોમાં ઘસે ને એને અભિષેકનો માત્ર અહીંયા જે ઉત્કૃષ્ટ ભાગ છે લલાટ, ત્યાં એ સામાન્ય એને ચઢાવાય છે અથવા ત્યાં ગ્રહણ કરાય છે. એના સિવાય ક્યાંય બી લગાડવાનો નિષેધ છે. એને પેટમાં દુખે છે ને એટલે થોડુંક આમ ખમીસ આમ પેન લગાવી દે તો એનાથી શું મટી જાય છે. ઘણા લોકો ઘરે લઈ જાય ને પછી છાંટે છે. બહુ દોષ લાગે છે. એ કઈ છે નહીં. કદાચિત ન લગાવે તો કઈ બહુ મોટી ફરક બી નથી પડતું. યદ્યપી એની શુદ્ધિ પણ નથી રહેતી. આપણે ત્યાં બધા હાથ નાખે છે, શુદ્ધ પણ થઈ જાય છે, એવું શુદ્ધિ પણ નથી રહેતી, વ્યવસ્થા પણ એવી નથી રહેતી. તથાપી એના કઈ ફરક નથી પડતો કે પાણી લગાવો કે ન લગાવો. છતાં લગાવવાનો ભાવ આવે તો ભગવાનના શરીરથી સ્પર્શ થયેલું જે પાણી આવે છે એને ઉત્કૃષ્ટ સમજી અને એ પ્રમાણે માથે એને લગાવાય છે. ખ્યાલ આવે કે નહીં? પાપ પુણ્યના ઉદયની વસ્તુ જુદી છે. ઘણા લોકો રોગ ઉપર લગાવે છે. કોઈ કથા સાંભળી હશે તો ખ્યાલ બહુ દોષ લાગે છે. જોડે જોડે આ પણ શીખવા જેવું કશું જ નથી. એમાં પડાપડી કરવાની પણ જરૂર નથી. ત્યાં સુધી ન પહોંચાય તો પણ જરૂર નથી. બહુ સામાન્ય સહેજ પ્રક્રિયા છે. થઈ તો થઈ, ના થઈ તો કોઈ એવું અસટ આવશ્યકના અંદરમાં પણ નથી. અને વાસ્તવમાં તો આપણે ત્યાં અભિષેક જ નથી. અભિષેક તો 12 તીર્થંકરોના હોય છે. આ તો પ્રક્ષાલન છે. ખ્યાલ આવે કે નહીં? એમાં બધાના માટે સમય પણ ના હોવું જોઈએ. થોડોક સમય વિશે બીજું આવી જાય છે પણ જરૂરી છે. અરે જે સમય જેમ બાળકને એક વખત આપણે સવારે 6 વાગે આપણે એની સફાઈ કરીએ છીએ. પ્રતિમા છે, ધાતુની છે કે આરસ પથ્થરની છે કે જે પણ છે, તો એમાં વિશેષ અશુદ્ધિ અને જીવ ઉત્પત્તિ ન થાય એટલે પ્રાસુપ પાણીથી એની સફાઈ કરવામાં આવે છે કે જેથી કરીને ત્યાં જીવોની ઉત્પત્તિ અને ત્યાં અવાવર ન થઈ જાય એટલો ત્યાં બસ એનું શ્રેય છે. એનાથી વિશેષ કાંઈ પ્રક્ષાલન છે. ઘણા લોકો પછી 12 વાગે 11 વાગે આવે તો કરાવડાવે, 10 વાગે આવે તો. એટલે આપણે મોક્ષના મંદિરમાં ફિક્સ ટાઈમ છે.
અને ગુરુદેવની જે પ્રણાલી છે જબરજસ્ત છે. ચરણાર યોગ કહો કે કોઈ બી યોગ કહો, બહુ પડાય છે. તો લોકો 2 વાગ્યા સુધી અભિષેક, 2 વાગે આખી ટીમ આવે તો મારે તો અભિષેકનો નિયમ છે. અરે તારે અભિષેકનો નિયમ છે કે તું 2 વાગે કરી લઈશ. નિયમ હોય તો આવો, એ ટાઈમમાં આવીને એ પ્રમાણે જે ભાગ લેવો હોય લઈ. તો સ્વરૂપ એવું નથી, ગજબ છે. પૂજારીને પણ સાથે તો પછી ઓલો આવે મોડો તો પછી એના માટે અલગથી એક મૂર્તિ બાકી રાખીને બહુ દોષ લાગે છે. અભિષેક અર્થાત પ્રક્ષાલન પછી તરત જ પૂછવાનું કામ થવું જોઈએ, નિયમ છે. નહીં તો અધૂરું કાર્ય કહેવાય, અધૂરી ક્રિયા. અને એ હવે જેટલા આવે એટલા કરે તો કઈ રીતે સંભવ છે? જેટલા આવે એક સાથે કરે, જે બે ભાવ આવ્યા હોય અને એ પ્રમાણે કરીને પછી પૂછવાનું થાય ને કપડાથી જે પ્રાસું, એ સમય પતી જવું જોઈએ. ખરેખર તો પદ્ધતિ આ રીતે છે. શું રીતે થાય છે એ જીવ જાણે, પણ વસ્તુ એવી જાતિનો આગ્રહ હઠાગ્રહ હોવું નથી. હે ને, તો 12 તીર્થંકરને લઈ આવે છે ત્યાં, ને એ પ્રમાણેનું ત્યાં વિધિ હોય છે. તો સંસારી જીવ છે. અહીંયા તો આપણા જે તીર્થંકરો ભગવાન જયારે મુનિરાજ હોય ને ત્યારે એમના 7 ગુણમાં એક ગુણ છે. કયું છે ખબર? અસ્નાનતા, અદંત ધોવન. જયારે મુનિ અવસ્થા હોય છે એ વખતે સ્નાન નથી, સ્નાન છોડી દીધું હોય છે. તો પછી ભગવાનને સ્નાનની વાત તો ક્યાંથી આવે? તમારું આવે છે કે નહીં? 28 મૂળ ગુણ છે કે નહીં? 28 માં 7 જે છે અંદરમાં, એ 7 માં આ છે ગુણ જોઈ લેજો. મુનિરાજને કે જે મુનિ હવે તીર્થંકર હતા અર્યંત સિદ્ધ બનશે, તો એ જયારે મુનિ અવસ્થામાં નાતા નતા, અર્યંત અવસ્થામાં નાવાનું કામ કરશે. તો છે ને, એ તો પ્રતિમાનું પ્રક્ષાલન છે. ભગવાનને તો ત્યાં સ્નાન જેવું હોતું જ નથી. પરમાત્માનું તો શુદ્ધ શરીર, શરીરમાં પણ જ્યાં જીવોની ઉત્પત્તિ ન થાય, મલ નહીં, ત્યાં પેલો પ્રશ્વેત પશીનો નહીં, એવી જાતિનું પરમાત્માને શરીર હોય. ત્યાં ધોવાની ને બધી તો વાત જ નથી હોતી. એ તો ધોવું એને પડે કે જેને મલિન થાય. એટલે પ્રતિમામાં એવો ત્યાં આચાર કરવામાં આવે છે, કેમ કે ત્યાં અનેક સમય રહે છે, ધૂળ આદિ લાગે છે, તો ત્યાં જીવો વિશેષ ઉત્પન્ન ન થઈ જાય. અહિંસા માટે એ જાતિનું આપણે પ્રવૃત્તિ હોય છે. અને આ તો વાત આવી ગઈ ઉપયોગમાં, તો સમજાવી કે જેથી આપણાથી કોઈ ખોટી પ્રવૃત્તિ અણસમજમાં થતી હોય તો એ છોડી દેવી જોઈએ, આગ્રહ ન રાખવો જોઈએ. કાંઈ ફરક નથી પડતો. આજે 14 છે, આજે અભિષેક જોવો એવું કશું નથી હોતું. અને એવી અભિષેક જોવાની ભાવના હોય તો જે સંસ્થાએ જે ટાઈમ નિર્ધારિત કર્યો હોય એ સમયમાં પહોંચી જવું જોઈએ. ખરેખર તો આ વિધાન છે. હવે તમે તમારા બધા કામ છોકરાઓ બધાને નવડાવીને પછી અહીંયા આવો ને પછી કહો કે હવે અમને અભિષેક જોવો છે, હવે કરો ને, બધું ઠીક નથી. બહુ દોષ લાગે છે. ત્યાં આવીને પાપ ધર્મ તો છે નહીં, હવે પુણ્ય પણ નથી. તમે સમજજો. એ રીતે કોઈ જૈન ધર્મમાં હઠાગ્રહ કે કોઈ એવી જાતિની પ્રવૃત્તિ હોતી નથી. બહુ સ્થૂળ વાતો પણ હોય છે. તમે મારી પાસે બહુ એકદમ સૂક્ષ્મ કેવલ જ્ઞાનની પર્યાય પણ સ્વભાવમાં નથી. એ વાત સાંભળવાની સાથે સાથે આ વાતની પણ ખબર હોવી જોઈએ. અને ખબર ના હોય તો ખબર પડે ત્યાંથી એપ્લાય કરવી જોઈએ. બસ એટલી વાત. સમ્યક દર્શનને સીધો સંબંધ નથી, પણ એ હઠાગ્રહ હોય તો સમ્યક દર્શનને સીધો સંબંધ છે. તમે સમજજો. સમ્યક દર્શન કદાચ કોઈ જીવને ખબર નથી ને એ અપ્રયોજનભૂત વસ્તુઓ છે, અને કદાચિત કોઈ જાતની પ્રવૃત્તિ હોય હે ને ત્યાં બનતું ને, ત્યાં આપણે સમુષણમાં આપણે પેલા જે આવતી ને કે જે પ્રતિમાઓ જે હોય છે ત્યાં આપણે શું કહેવાય નંદીશ્વર દીપમાં, તો એ રત્નોની હોય તો એના હોઠ લાલ હોય આ હોય છે. તો ત્યાં જે શ્વેતંબર સંપ્રદાયમાંથી આવ્યા ગુરુદેવને પહેલા, તો એ વખતની ત્યાં પ્રવૃત્તિ એમને ખ્યાલ ના હોય, તો એનાથી કોઈ સમ્યક દર્શનનો દોષ નથી, અપ્રયોજનભૂત વાત છે. પણ ખબર પડી ગયા પછી નહીં, હું આ સમજુ છે આ જ કરવું જોઈએ, આગમમાં છે તો પણ તો પછી કે સમ્યક દર્શન પણ નથી. એ જીવ હઠાગ્રહ ના હોય. જ્યાં જ્યાં એને ખબર પડી પ્રયોજનભૂત, માનો કે કોઈ અહીંયા આપણને એકદમ બીજી કાસ્ટમાં, હરિજન કાસ્ટમાંથી કોઈ વ્યક્તિ અહીંયા આવી ગયો, અહીંયા ભેદ જ્ઞાનની વાત ચાલી ગઈ, દેહ જુદા ને આત્મા જુદા, દેહ આત્માનું છેદ નહીં. એ જીવને રાગ અને જ્ઞાનનો ભેદ થઈ ગયો, એને એ જ વખતે આત્માનુભૂતિ થઈ ગઈ. માન લો હવે આપણી પ્રતિમાનો શું આચાર છે પ્રતિમાનો, એને ક્યાંથી ખબર હોય? ન જ હોય ને. તો એને હઠાગ્રહ ના હોય, પણ જ્યાં જ્યાં કોઈ એ સંપ્રદાયના અને એ અર્થાત શાસ્ત્રના માધ્યમથી આપણને ખ્યાલમાં આવે, સુધાર કરી લેવો જોઈએ. પણ એમાં હઠાગ્રહ કરે, અમે સમ્યક દ્રષ્ટિ અમે કરીએ બરાબર, તો એ સમ્યક દ્રષ્ટિ હોય. ઇમિડિયેટ ગુરુદેવને ખબર પડી, હા બરાબર છે, અરે શાસ્ત્રમાં લખ્યું છે, અરે રે બદલો ફટાફટ, તરત ખ્યાલ આવે છે. સમ્યક દ્રષ્ટિનું જીવન બી જોવું હોય તો જોઈ લે. ત્યાંની ધર્માત્માઓની શું ચાલ હોય છે, જ્ઞાનની તત્પર હોય,
તરત જ એના અપ્રયોજનભૂતવાદમાં પણ દોષ થતા હોય તો સુધારવા હંમેશા તત્પર. આત્મદર્શનમાં તો પ્રયોજનભૂતવાદ તત્વમાં તો સવાલ જ નથી આવતો. સમ્યક દર્શન આત્મદ્રષ્ટિ જીવને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં. આશ્રય બંધ આદિ જે સાત તત્વની પૃથકતા અને સાત તત્વની અભેદતા, छिपी हुई ज्ञान ज्योति અને એના જાણવા વાળો આત્મા જ્ઞાય પ્રભુ, એને સંવરની પણ ગરજ નથી એવી જાતિની અંદરમાં વિરલતા સમ્યક દૃષ્ટિ જીવને પડે પડે ભોગતા હોય છે. જબરજસ્ત કેવલ જ્ઞાન તરફ પણ લક્ષ્ય ના હોય તો એને પૂતગલ પદાર્થોમાં લક્ષ્ય કેવી રીતે હોય શકે? એનો પક્ષ લક્ષ્ય સુખ બુદ્ધિ કેવી રીતે હોય શકે? આખું આ વસ્તુ તમે સમજજો. એટલે એ રીતે કોઈ હઠાગ્રહ કરે તો એને સમ્યક દર્શન સાથે પછી સંબંધ છે. અરે જૈનની જે પદ્ધતિ છે એ પદ્ધતિ જે પ્રમાણે કહી છે એ પ્રમાણે ફોલો કરવી છે. અને એ પ્રમાણે ફોલો કરવામાં દુરાગ્રહ કરવો તો આત્મદર્શન એવા જીવને ન થઈ શકે. જ્યાં સુધી દુરાગ્રહ રહે અને દુરાગ્રહ નીકળી જાય પછી બી સમ્યક દર્શન થઈ જાય એની ગેરંટી નહીં. સમ્યક દર્શન તો આત્માના આશ્રયથી થાય છે, પરંતુ એવા જીવને જ્યારે થશે ત્યારે એને આગ્રહ ના હોય એવા જીવને થશે. આખું બેલેન્સ સમજજો તમે, નહીં તો જીવ એવી જગ્યાએ અટકી જાય છે, આખો ભાવ ખોઈ નાખે છે, ખ્યાલ એને આવતો નથી. વાત ઘણી સ્થૂલ હોવા છતાં પણ બહુ ઉપયોગી છે. કેમ કે જ્યારે જૈન ધર્મનો સ્વાધ્યાય મેં ચાલુ કર્યો ત્યારે મને પોતાને કોઈ પણ કહે કે ભાઈ આ આમ છે, અરે આમાં જીવ હોય છે, ન ખવાય તો છોડી દેવાનું. હવે એને ટેસ્ટ કરાવવાનું સૂક્ષ્મદર્શક કેન્દ્રમાં લઈ જવાનું શું જરૂર છે? અરે એનાથી તારું જીવન નિભેજે ના વગર તો કદાચિત કોઈ જીવ ભક્ષ હોય અને કોઈનાથી એમ કહેવાય ગયું હોય તો પણ શું થઈ ગયું? આપણે તો આખિરકાર તો લોલુપતા ઘટાડવી છે. ખાવાની લોલુપતાના ભાવની વાત છે મુખ્ય તો. અને જીવનને ચાલવા માટે નિમિત્ત તરીકે બહારનો હવા, પાણી, સૂર્યનું તેજ અને સામાન્ય ભોજન આદિ જે બહારના 10 પ્રાણમાં નિમિત્તનું કેટલું હોય છે. મીઠાઈ ખાઈએ તો વધારે જીવીએ એવું ક્યાં લખ્યું છે? 5 હાથ ઘીમાં નાખીએ તો મતલબ કે જીવન વધારે હોય એવું છે? ઉપરથી રોગ થઈ જાય છે અત્યારે પચાવવાની તાકાત ના હોય છે કે નહીં? આ બધી સ્થૂલ વાતો પણ સમજવા જેવી છે. લોલુપતા પર ઘટાડવાની વાત છે ને. લોલુપતા તૂટે ને અભક્ષ પદાર્થો તરફ લક્ષ્ય ના હોય સ્વાભાવિક છે, પણ એનાથી સમ્યક દર્શનને સંબંધ નથી. સમ્યક દર્શન એ સુખ બુદ્ધિ તોડવાની વાત છે. આત્મદ્રષ્ટિ, તારી દ્રષ્ટિમાં એ ભાવ વસી ગયો તો મિથ્યા દ્રષ્ટિ, અને તારી દ્રષ્ટિમાં એ ભાવની કોઈ કિંમત ન લાગી કેમ કે સ્વભાવ તો જાણવાનો છે. તો કહે છે કે તારી દ્રષ્ટિ કેળવાઈ ગઈ છે. એનો મહિમા આવી ગયો. જો અમે તો બહુ આમ તો પતી ગયો. એ સ્વભાવ, એ જે વિભાવ હતો એ દ્રષ્ટિમાં લઈ લીધો. દ્રષ્ટિમાં લેવા લાયક નહોતો. હોય એ વાત જુદી, પણ દ્રષ્ટિમાં વસાવા જેવો નહોતો. સમજમાં આવે છે કે એવું સ્વરૂપ છે સમજવા જેવી વાત. જો વળી તેનાથી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે. આનો અર્થ ચાલી રહ્યો. સ્થિતિ બંધાય છે. સ્થિતિ બંધાય છે એટલે શું થાય છે કે કેટલા જેવી પ્રકારની, જેટલા પ્રકારની, જે રીતની અમારી કસાય હોય એ જે તાકાતથી આવી હોય એ કસાયના આધાર પર જે પરમાણુઓ યોગના આધાર પર આવ્યા હોય અને એમાં સ્થિતિ પડે કે આ જીવને 1000 વર્ષ સુધી અશુભ અસાતા વેદનીય કર્મ એવું એનામાં નક્કી થઈ જાય છે કે 1000 વર્ષ આ જીવના સંગમાં રહેવું. ખ્યાલ આવે છે કે નહીં? 1000 વર્ષ રહેવું, 1 લાખ વર્ષ રહેવું, 17 કોડા કોડી રહેવું, 30 કોડા કોડી રહેવું. સમજ એવું તો આવવા વાળું છે. ત્યાં જેટલી સ્થિતિ બાંધી હોય તેમાં આબાદકાળ છોડી તે પછી જ્યાં સુધી બંધ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી સમય સમયે તે પ્રકૃતિનો ઉદય આવ્યા જ કરે છે. નવો શબ્દ આવ્યો. જેટલી સ્થિતિ બાંધી હોય તેમાં આબાદકાળ છોડી. આબાદકાળ શું છે? જો પેલા તો બંધ થાય, સમજો, બંધ થાય પછી સ્થિતિ પડે, હે ને? પછી કર્મ રહે ક્યાં? સત્તામાં રહે, આત્માની સત્તામાં રહે. ઉદયમાં નથી, ફળ નથી આપતા તાત્કાલિક. તાત્કાલિક ફળ આપે એનું નામ ધર્મ, સમજો, અને પછી ફળ આપે એનું નામ કર્મ. ધર્મ તો તાત્કાલિક ફળ આપે, આ પછી ફળ આપે એનો જે સ્થિતિ. હવે આબાદકાળ, જેટલો સમય બાંધ્યા પછી સત્તામાં રહેલા કર્મોનો જેટલો સમય ઉદયમાં ન આવે એ સ્થિતિને અથવા એ કાલને આબાદકાળ, બાધા ન પહોંચાડે. ચાહે પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ હોય, ગમે એટલા પાપ કરે એની સ્થિતિ બંધાઈ ગઈ 5000 વર્ષની. હવે એનો જે આબાદકાળ હોય એને પણ, એનો આબાદકાળનું પણ ગણિત છે કરણાનો યુગમાં.
એક કોડાકોડી સાગરનો બંધ હોય એમાં 100 વર્ષનો આબાદકાળ છે. એના પ્રપોર્શનિક તમારે કેલ્ક્યુલેશન કરી લેવાનું. એક કોડાકોડી સાગરનો કાળનો કાળ જે છે એ કાળમાં એવું બંધ પડે એનો 100 વર્ષ સુધી એ કર્મ ઉદયમાં ના આવે, એવું ગણિત છે. હવે એક કોડાકોડી સાગર શું છે? એક કોડાકોડી શું છે? સમય ઘણો ઓછો છે અને એ સમય ઘણો છે. એક કોડાકોડી એટલે શું? 1 કરોડ ગુણ્યા 1 કરોડ. 1 કરોડમાં કેટલા મીંડા હોય દર્શન? અને વેપારી છે 1 કરોડ પાછળ કેટલા મીંડા હોય? 7 મીંડા. હવે 1 કરોડ થી 1 કરોડ ગુણીએ તો 1 કોડાકોડી થયું, એને 14 મીંડા થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? હવે એટલા સાગર એટલે 1 સાગર 2 સાગર 3 સાગર એવા 14 મીંડાની જે સંખ્યા થઈ એટલા સાગર જ્યારે ટોટલ આવે ત્યારે 1 કોડાકોડી સાગર. શું થયું ગિરીશભાઈ? નથી આવે? તમે બોલ્યા સાગર શું? સાગર નું પણ બહુ મોટું સ્વરૂપ છે. સાગર ખ્યાલ છે? આપણો આ સાગર નહીં, અરબી સાગર નહીં. સાગરમાં જો એક યોજન વ્યાસ વાળો ખાડો, સમજો. અને યોજન એટલે 4 કોષનું યોજન થાય છે. અને મહાયોજનમાં અલગ ગણિત છે પંડિતજી. અને 2000 કોષ, મહાયોજનમાં 2000 કોષ. હે ને? અને જે મહાયોજન ના હોય, જે ગણિત કરવા વાળું હોય એનું 4 કોષ. તો 4 કોષ, એક યોજન વ્યાસ વાળો ઊંડો ખાડો, હાઈટ બી 1 યોજન, અને એની અંદર જે ભોગભૂમિના ઘેટા હોય છે એના જે મુલાયમ વાળ હોય છે એ રોમખંડ, એનો અગ્રભાગ. કર્મભૂમિનું જે ઘેટું હોય છે એનો જે વાળનો અગ્રભાગ 4096 ભાગે બારીક હોય છે. કર્મ ભોગભૂમિના ઘેટાનો જે વાળનો અગ્રભાગ. બીજો ટુકડો ન થાય એવા ભાગ કરી એ ખાડામાં ઠસોઠસ ભરી દેવામાં આવે અને 100 વર્ષે એક વાળ કાઢીએ અને એ ખાડો પૂરો થાય એને શું કહેવાય? વ્યવહાર પલ્લે. સાગર નહીં, વ્યવહાર પલ્લે. અને એ વ્યવહાર પલ્લેને અસંખ્યાત કરોડ વર્ષે ગુણીએ તો શું આવે? ઉધાર પલ્લે. અને એને અસંખ્યાત સમયથી ગુણા કરીએ તો અધા પલ્લે. અને દરેકને કોડાકોડીથી ગુણીએ તો એ અધા પલ્લે સાગર, ઉધા પલ્લે સાગર અને વ્યવહાર પલ્લે સાગર. એટલા રોમખંડ, એટલો જે ટાઈમ થાય એને સાગર કહેવાય છે. આટલો સાગર. અને નરકમાં ઉત્કૃષ્ટ આયુ 33 સાગર. આના સ્વર્ગમાં 33 સાગર ઉત્કૃષ્ટ, નૈમિક રૈમિક 31 સાગર. સર્વાત સિદ્ધિના દેવોને 33 સાગર. સમજ આવે ને? જેમ જેમ દેવોનું ઉપર જાય ને એમ એમની હાઈટ બોડી શું થાય છે? ઓછી થઈ જાય. ગજબ ઉલટું છે. સર્વાત સિદ્ધિના દેવો એક હાથ જેટલા હોય. અને સૌથી મતલબ એક ભાવ મોક્ષારી, એક ભાવ પછી મોક્ષ આવે છે કે નહીં? તો આ પ્રમાણેના જે સાગરો આયુષ્ય, કેટલું આયુષ્ય, આપણું આયુષ્ય કેટલું આ સાગરોની સામે મારે એ બતાવવું છે કે કેટલું અલ્પ આયુ છે. ખ્યાલ આવે છે? છતાં ભોગભૂમિ નથી, કર્મભૂમિના જીવ છીએ. ખાંસી જુકામ વાળું શરીર છે અને એવા શરીર જ સંયમમાં નિમિત્ત બને છે. વિક્રિય શરીર તો સંયમમાં નિમિત્ત પણ બનતું નથી. હે ને? એને જીતવાની એવી પરિસ્થિતિઓને જીતવાની અવસર છે. એને જીતીને સ્વરૂપમાં રહીએ તો કુંદ ભગવાન જેટલું હે ને આનંદનું સ્વરૂપ આપણે ભાવી શકીએ છીએ. ત્યાં તો વૈક્રિય શરીર છે, ત્યાં ન ખાંસી ન જુકામ, વૈરાગ્યનું કારણ પણ નથી. અહીંયા તો વૈરાગ્ય અટકે પટકે વૈરાગ્ય આવે. સમજમાં આવે છે કે નહીં? ઘણી બધી વાતો છે. ત્યારે એક કોડાકોડી તો આપણું આયુષ્ય તો ઘણું અલ્પ છે. અને એમાં કહે છે કે બધાનો એવું જ એક કોડાકોડી સાગર હોય એનો આબાદકાળ કેટલો? 100 વર્ષ. જો નીચે લખ્યું છે જ્ઞાનાવરણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો? 30 કોડાકોડી. એનો ઉત્કૃષ્ટ આબાદકાળ કેટલો? 3000 વર્ષ. કેમ કે એક કોડાકોડીનો કેટલો? 100. તો 30 કોડાકોડીનો કેટલો? 3000 વર્ષ. છે ને? ઉત્કૃષ્ટ આબાદકાળ એટલે 30000 વર્ષ સુધી તો એ જીવને ઉદયમાં જ ના આવે. કેટલા ભાવ નીકળી જાય. એનાથી એ ખ્યાલ આવે છે કે હમણાં કરેલા કર્મ હોય ને જીવ કે હમણાં ખરાબ કર્મ કરે છે, કેમ આને કાંઈ થતું નથી? આ બધું લાવવું પડે છે.
હું સમજાવીશ નેક્સ્ટ પીરિયડમાં. બહુ મોટો વિષય છે પર્યુષણ પછી. આને અહીંયાથી લેશું. બહુ સુંદર વિષય છે. ખ્યાલ આવે એવો છે, વૈરાગ આવે એવું છે, અને સ્વરૂપનો પુરુષાર્થ થાય એવું છે. જ્યારે આ વાત સાચી સમજણ આવે તો એમ થઈ જાય કે આ 5-25 વર્ષના આયુષ્યમાં હું અમરપટ્ટાની જેમ કેમ પડ્યો છું. સાગરો આયુ થઈ ગયું અને આયુ આત્માને હોતું જ નથી. અનાદિઅંતનો નિર્ણય કરી લો એવી જાતિનો પુરુષાર્થ ઉપડે એવો છે. કર્ણાન યોગના માધ્યમથી પણ દ્રવ્યાન યોગની એટલી દ્રઢતા આવે છે. એ વાત આપણે નેક્સ્ટ પર્યુષણ પછીનો જે પણ કોઈ શનિ રવિ આવશે એ ડિક્લેર થશે એ પ્રમાણે આપણે આની વિશેષ ચર્ચા કરીશું. પર્યુષણ પર્વ આવી રહ્યા છે. વિશેષ આત્માની આરાધના કરવાના દિવસો છે. એ બહાનું છે. આરાધના કરવો એ આપણું વાસ્તવમાં કર્તવ્ય છે. કોઈ બહારમાં બહાનું મળી જાય અને એ પ્રમાણેનું આરાધના કરવાનું કાર્ય કરવું જોઈએ. એ પ્રમાણેની ભાવના. સહજાનંદ